ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોએ શરૂ કર્યું છે ઓપરેશન રૂપાલા। બંદૂકમાંથી નીકળેલી ગોળી અને મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા ન ફરી શકે, આ વાતનો બરાબર અહેસાસ હવે રૂપાલાને થઈ રહ્યું છે। વિવાદિત ટિપ્પણી પછી ક્ષત્રિયો આકરા પાણીએ છે અને હવે દેશના અન્ય રાજ્યોમાં પણ વિરોધની આગ ફેલાશે। મહિલાઓની આત્મદાહની વાત અને હવે યુવાનો પણ શાખા કરવા તૈયાર। મામલો એટલો પેચીદો બની ચૂક્યો છે કે ભાજપ માટે મુશ્કેલીઓ વધવાની છે। બે સવાલ દરેકના મનમાં થઈ રહ્યા છે કે ભાજપ શા માટે રાજકોટના ઉમેદવાર બદલતી નથી, અને બીજો સવાલ એ વાતનો છે કે રૂપાલા શા માટે સામેથી ઉમેદવારી કરવાની ના નથી પાડી રહ્યા, અને બસ આ જ વાતો ક્ષત્રિય સમાજને પણ અકળાવી રહી છે, અને માટે જ તેમણે શરૂ કર્યું છે ઓપરેશન રૂપાલા। તો પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે TV9 પાસે છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રૂપાલા મામલે TV9 પાસે એક્સક્લુઝિવ જાણકારી મળી ચૂકી છે। આખા પ્રકરણમાં ભાજપના જ એક સિનિયર નેતા સામે લેવાઈ શકે છે શિક્ષાત્મક પગલાં। સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કોઈ ભાજપના જ એક સિનિયર આગેવાને આખોય વિવાદ ભડકાવ્યો હોવાના સમાચાર। રૂપાલાના વિરોધ મામલે ભાજપના જ નેતાની ભૂમિકા શંકાસ્પદ હોવાની શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે। ભાજપના જ ટિકિટ વાંછુકોમાંથી કોઈ એક નેતાએ ભજવી છે ચાવીરૂપ ભૂમિકા, આ પ્રકારની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। એટલે ભાજપનો જ કોઈ એક સિનિયર આગેવાન આખા વિવાદમાં આગચંપી કરી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। રૂપાલા વિવાદમાં આગચંપી ભાજપના વરિષ્ઠ નેતાએ જ કરી હોવાની પૂરેપૂરી શક્યતાઓ સામે આવી રહી છે। તો આખરે જેની શંકા હતી, શરૂઆતથી જ ભાજપ ચકાસતું હતું કે કોઈ એક નેતા ભાજપનો જ જે હોઈ શકે છે, લગભગ આ સમાચાર કન્ફર્મ છે। સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, કયા પ્રકારના અને ક્યાંના નેતા હોઈ શકે છે, ખાસ તો કયા ક્લસ્ટરમાંથી આવે છે, કઈ બેઠકમાંથી આવે છે? ચિરાગ, જે પ્રકારે આ માહિતી આપણી પાસે છે અને એ પણ સૂત્રો તરફથી જે મળતી માહિતી છે એ પણ પુખ્તા જે માહિતી કહી શકાય, જેને આપણે કહી શકીએ કે માહિતી ક્યાંક કન્ફર્મ છે, અને કન્ફર્મ માહિતીના આધારે આ જે સમાચાર છે સમાચાર આપણે ચલાવી પણ રહ્યા છીએ। વાત છે સૌરાષ્ટ્રના નેતા છે, સિનિયર નેતા છે, સૌરાષ્ટ્રના સિનિયર નેતાની શંકાસ્પદ ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતાઓના ધ્યાને આવી છે, અને એ જ જે ભૂમિકા છે નેતાની, એ ભૂમિકાને લઈને પણ ભારતીય જનતા પાર્ટી જે છે એ આશ્વસ્ત થવા માંગતી હતી, અને એ આશ્વસ્ત થવા માટે જે છે એ કેટલાક સમયથી જે ઓબ્ઝર્વેશન છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવી રહ્યું હતું, અને એમની જે ભૂમિકા છે ભૂમિકાને લઈને પાર્ટી જે છે એ ક્યાંક પોતાની રીતે ઇન્ટરનલ તપાસ પણ કરી રહી હતી। અને ક્યાંક આ જે આખી ઘટનાક્રમ આપણે જે જોઈ રહ્યા છીએ, ઘટનાક્રમમાં એમનો કયા પ્રકારનો રોલ એમાં જોવા મળ્યો છે, કે એમના દ્વારા કયા પ્રકારે આને પ્રોવોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને કયા પ્રકારે આ મામલાને વધારે હવા આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે એ બાબતને લઈને પણ ભારતીય જનતા પાર્ટી પાસે કેટલીક માહિતી છે, અને માહિતીના આધારે આ સમગ્ર જે બાબત છે બાબતને લઈને ભારતીય જનતા પાર્ટી જે છે એ આ એક સિનિયર નેતા જે સૌરાષ્ટ્રના છે, અને સૌરાષ્ટ્રના સિનિયર નેતા સામે પગલાં લઈ શકે છે। જે પ્રકારે આપણે કહીએ કે ટિકિટની જે ઈચ્છા હોય, ટિકિટ મેળવવા માટેની જે પ્રકારની એમની ઈચ્છા હતી, અને ઈચ્છાના ભાગરૂપે એમણે આ પ્રકારની જે પદ્ધતિ છે પદ્ધતિ અપનાવી છે, અને એના કારણે પાર્ટીની છબીને તો નુકસાન થયું છે, સાથે જ સાથે ઉમેદવારને પણ એની છબીને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, અને એ જ બાબત જે છે એ ભારતીય જનતા પાર્ટીના ધ્યાને આવી પણ, અને એમને ખટકતી પણ હતી કે ક્યાં એવી બાબત છે જે બાબતને લઈને આ મામલો આ પ્રકારે આગળ વધતો પણ જઈ રહ્યો છે, અને આ જે સમગ્ર ઘટનાક્રમ છે, ઘટનાક્રમમાં કોની એવી શંકાસ્પદ ભૂમિકા છે, અને એ ભૂમિકાના આધારે ભારતીય જનતા પાર્ટી હવે આશ્વસ્ત થઈ છે, અને આ જે નેતા છે એ સિનિયર નેતાની સામે પગલાં લેવાઈ શકે છે। ધન્યવાદ સચિન। તો સૌથી મોટા સમાચાર TV9 પાસે એ વાતના છે કે હવે કન્ફર્મ એ વાત થઈ ગઈ છે કે રૂપાલાના આખા વિવાદમાં જેણે પલીતો ચાંપ્યો છે તે ભાજપનો જ કોઈ એક સિનિયર આગેવાન છે। શક્યતા છે કે સૌરાષ્ટ્રનો જ કોઈ એક મોટો આગેવાન છે, અને માટે હવે ભાજપા આ નેતા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના મૂડમાં ચોક્કસ છે। TV9 પાસે આ એક્સક્લુઝિવ જાણકારી। ભાજપને પણ શરૂઆતથી આશંકા હતી જ, અને છેવટે આખી તપાસ એક નેતા સુધી પહોંચી ચૂકી હોવાના સમાચાર છે।